શું મિત્રો તમને બાવળીની પાછળની કહાની ખબર છે? તો આ કહાની શરૂ થાય છે ઈસવીસન 1975 માં। મિત્રો કુદરતનો અદ્ભુત નજારો। રામ રામ મિત્રો, અમે નીકળી ગયા છીએ ખેતર તરફ જવા। હું કામ ખબર છે? અલા જીરું જોવા જ આવી છે। કઈ કામ ધંધો નતો આજ। હા, કઈ કામ ધંધો નહોતો ને, પરીક્ષા હે ને તો એ માસ્તા નહીં જીરું જોવા લઈ જઈ। શાબાશ બેટા, बहुत बढ़िया। કાલ અંગ્રેજી નું છે, કઈક સપોર્ટ કરજો સરજી, એમાં આવજો પાછા। સાચી વાત છે, હું કોલેજ કરું એટલે વાંધો નહીં। અમે હાલતા હાલતા ડેમ પાસે પહોંચી ગયા છીએ। અમને ડેમમાં નાવાની ઈચ્છા થાય પણ મારું પાણી બહુ ઢાઢું છે। પાણી ટાટું નહીં, રૂમાલ ના લાયા। તો મિત્રો અમે હાલતા હાલતા પહોંચી ગયા છીએ ગામની સલ્લીએ। અને ગામની સલ્લી તો બહુ સુંદર છે, તમે જોઈ શકો છો, બહુ સુંદર નજારો છે। वाओ, ब्यूटीफुल। સુંદર છે પણ મારો બેટો ગારો પડે। તો મિત્રો અમે સલ્લીએ પહોંચી ગયા છીએ તો મને લાગ્યો તો થાક, તો મેં કીધું ઘડીક આરામ કરી લેવી। તો આરામ કરવા જાય ને તો અહીંયા તો મેં કીધું અહીંયા સારું ઊભું રહેવું છે, અહીંયા ફોટા પાડ લઈને આરામ કરી લેવી। તો મેં કીધું મને કંટાળો આવે ને તો મેં કીધું પાણા। તો મિત્રો આપણે સલ્લીએ પહોંચી ગયા હતા ને તો મેં કીધું મને હક નથી થતું તો કૂદકા મારી, તો કૂદકા મારી એટલે અહીંયામાં નો પડી નકામ બધી કસે ચા જાવ ઘડીક જોઈ બધું। મિત્રો આમ હળી ન કરતા હો, પછી આમ હળી કરશો ને તો કંઈક નીકળશે પાછું જીવ જંતુ। તો મિત્રો અમે આપણે આગળ ચલો। મિત્રો તમને ખબર છે કે આ શું છે? અમારા ભાઈબંધને પૂછો તો શું છે આમ? અજગર હે, એમેઝોન નું જંગલ નું આયા લાયા હે પૈસા। જો અજગર છે હો, પણ આનો કલર થોડોક અલગ છે। તમે એમ થાય કે આ કલર શીમાં આવો છે? આ કલર પ્રિન્ટ વાળો અજગર છે। ડેમમાં મોરું નીકળ્યા હતા ગાડી। नो 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 नो। તો ફાઇનલી મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છીએ અને ખેતરનો નજારો એક નંબર છે। પંખો બહુ ચાલુ હતું। હા, હું પંખો ભગવાને બહુ ફૂલ કરી નાખ્યો લાગે છે। હાલો તો મિત્રો અમે આગળ વધીએ। મિત્રો કુદરતનો અદ્ભુત નજારો તમે જો, આ પાણી ક્યાંથી આવે? વોટ ઇઝ ધીસ? આ પાણી ક્યાંથી આવે? તો મિત્રો આ પાણી ક્યાંથી આવે છે બતા લગાડવા નીકળવું પડ્યું આગળ। તો ચાલો મિત્રો, તો મિત્રો આ પાણી ક્યાંથી આવે છે બતા લગાવવા માટે અમે નીકળી પડ્યા છીએ। આનો પીછો કરીએ છીએ સીઆઈડી ઘોડે। कुछ तो गड़बड़ है, कुछ तो गड़बड़ है, કંઈક તો લોચો છે હો મિત્રો। મિત્રો બહુ જ ખતરનાક જગ્યાએ એમ જઈ રહ્યા છીએ। એના કોંડા પણ રહેશે પણ મને દેખાતું નથી। પેલા આ પાણી ચીંકોથી આવે છે? હે ચીંકોથી આવે છે? ઓહો હો, વાહ ભાઈ વાહ। તો મિત્રો આ પાણી ગમી આવતું હોય મને ન ખબર, ચિંકોરથી આવે છે? કમેન્ટમાં જણાવો, તમારા ગામ ના હોય તો કમેન્ટમાં જણાવો। છેલ્લે એમ તો જવાબ દઈ દઈશું એની, પેલા તેમ કહીએ। મિત્રો અમને ડુંગળીના ફોજરા મળી ગયા છે। કોકે નાસ્તો કર્યો લાગે છે, ડુંગળી અને ગાંઠિયાનો। મિત્રો આ કાંટાનો ગમી મારે સંબંધ હોય, ગમી આ દેવું મારા ભેગા જ થઈ જાય છે। એક તો ઓછો છે, ઓલા જન્મમાં મારા બધા ભેગા જ રહેતા એવું લાગે છે એવું। મિત્રો આ કાંટાથી સાવધાન રહેવું પણ મારું ગમે ત્યારે ગમી કરી જાય, એટલે ઉતરતામાં ધ્યાન રાખો। તો મિત્રો રસ્તામાં જતા હતા ને અને ખેતર પહોંચી ગયા ને ત્યારે અમને આ BMW ભેગી થઈ જાય। આ BMW ગમે એ નહીં હોય, આ BMW તમને ખબર છે? અને આપણે BMW ભાડે એટલે આપણે હળી કર્યા વગર તો રહેવી નહીં। એટલે મિત્રો આ જુઓ તમે, આનો એક્સિડન્ટ થયેલું તમને ખબર છે? આ એક્સિડન્ટ થયેલું છે, આનું એક્સિડન્ટ છે ને એક બહુ મોટા ડમ્પર આવે થયું હતું। તેમાં તો પંખો ગમે ઉડી જાય, હવામાં ઉડી જાય, ભગવાન લઈ જાય, ગમે લઈ જાય, તો ગમે થયું હોય એક્સિડન્ટ થયું ને તો આ ઉડી ગયું, ગમે ઉડી ગયું। આનો બચારો શરીર દેખાવ શોર્ટ આવે આમાં તો।
તો મિત્રો ખેતર સખત પરિશ્રમ કરીને હવે અમને લાગી છે ભૂખ તો ઘર જાવી છે घर जा माटे वॉकिंग, फिर पाल चढ़िंग, फिर तालाब की पाल चढ़िंग, फिर तालाब की पाल उतरिंग, फिर घर का ताला खोलिंग, फिर ताला खोलिंग घर में घुसिंग, चंपल काटिंग, फिर सोपड़ी खोलिंग, फिर थोड़ा वाँचिंग, फिर तो कल कुछ नहीं आविंग तो फिर नपास हुई, फिर बापा धोखा ठोकिंग, फिर रोइंग, फिर रिस्टार्ट। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હાલતા હાલતા સલ્લીએ જો પાણી કેવું છે અને અંદર જો આ શું છે તમને ખબર છે આ લીલ થઈ જશે અંદર અને આ શું છે તમને ખબર છે આ ઝૂંપડી બજારનું ખડ છે તમારે લઈ જવું હોય તો કહેજો આપણે તમને હોમ ડિલિવરી કરાવી દઈશ તમારા ઘરે ઠેઠ પહોંચી જશે તો હાલો મિત્રો આગળ વધીએ તો મિત્રો આપણને ગલગોટો મળી ગયો છે આ ગલગોટો બહુ મસ્ત લાગ્યો આ કોકને પ્રપોઝ કર્યું ને ત્યારે આપવાનો ગલગોટો रोज डे आवे है लई जइजो। હા રોજ ડે આવે ને એટલે કોકને પ્રપોઝ કરવા લઈ જજો અમારા ગામમાં હું તમને મોકલાઈ દઈશ અમારા ગામમાં આવજો ને પાર્ટી એટલે હું તમને મોકલાઈ દઈશ શું મિત્રો તમને બાવળિયાની પાછળની કહાની ખબર છે જ્યારે આપણા ભારતમાં અંગ્રેજોનું રાજ હાલતું હતું અને રાજ હાલતું હતું ને ત્યારે એક ડોહા ચા પીતા હતા એ ચા પીતા હતા ને તો એક અંગ્રેજ આવીને ભાળી ગયો કે આ ચા કેમ પીવે આપણે કોઈ ચા જોઈ નહીં તો એમને એમ વિચાર્યું કે આમને ચા આપણે ભારતમાં લઈ જવી અને કંઈક બીજું છોડતા જ આવી તે ચા લઈ ગયા ભારતમાં એ બદલે એમને શું આપ્યું ખબર છે આ બાવળિયા આપ્યા તારથી આ બાવળિયા આખા દેશમાં પ્રસિદ્ધ છે ગમે એ જગ્યાએ જાઓ અહીંયા બાવળિયા જ દેખાય છે અત્ર તત્ર સર્વત્ર બાવળિયા જ બાવળિયા મિત્રો આ છે ધૂળ આ છે ગલગોટો ઓલું છે ઓલું ઝાડ હુક લકડી અને આ છે ડેમ એમાં પાસે પાણી છે અને ઓલો છે મોટો થાંભલો એને પડખે વાળો છે નાનો થાંભલો અને આ બધું પડ્યું એ ખડ છે તમે કોઈ જોયું નહીં હોય એટલે તમને દેખાડ દઉં તો ફાઇનલી મિત્રો અમે ઘર તરફ પહોંચી ગયા છીએ બાવળિયામાં હોરા નીકળીને कांटा वाग्या है पण तमने देखाड़े नहीं। અમે આવા જ ફની અને મજેદાર વિડીયો જોવા માટે અને વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો પા ભૂલતા નહીં મિત્રો તો આવજો બાય બાય ટાટા।